રાજકોટ મનપાની સામાન્ય સભા તોફાની બની। બોર્ડમાં 10 મિનિટમાં ચર્ચાની જગ્યાએ હોબાળો શરૂ થયો। વિપક્ષના કોર્પોરેટરોએ રસ્તા મુદ્દે ચર્ચાની માંગ કરી અને વિરોધ પક્ષના કોર્પોરેટરને સભા બહાર કાઢવામાં આવ્યા। વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાનું આ દરમિયાન નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું છે કે શાસકોને રાજકોટમાં પડેલા ખાડા દેખાતા જ નથી। મનપા કમિશનર અને મેયરના નિવેદનમાં તફાવત છે। કમિશનર લેખિતમાં કહે છે કે ખાડા પૂરવામાં આવ્યા। ભાજપ શાસકો ખાડા છે જ નહીં તેવા નિવેદન આપે છે। મનપા ભાજપના કોર્પોરેટર વિનુ ધવાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું છે કે રાજકોટમાં કોઈ જગ્યાએ ખાડા જ નથી। રાજકોટના મેયર નયનાબેન પેટડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું છે કે રાજકોટમાં મોન્સૂન કામગીરી ચાલી રહી છે। કોંગ્રેસ દ્વારા હંમેશા નાટકો કરવામાં આવે છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું પણ નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું છે કે વિપક્ષને માત્ર મીડિયા હાઇલાઇટ્સમાં જ રસ છે। કોંગ્રેસ માત્ર રાજકીય સ્ટન્ટ કરવા જ જીવે છે તેવું જયમીન ઠાકરે જણાવ્યું। અને મેયરને અમે જાહેરમાં કીધેલું ખાડા માટેના પ્રશ્ન પૂછ્યા છે, એ લોકો એના જવાબ પણ આપ્યા છે। મોબાઈલોમાં જવાબ પણ આપ્યા છે। એના જવાબને ભાગરૂપે અમને રૂબરૂ બતાવવામાં આવે છે। કાલ રાત્રે હું પોતે જે જગ્યાએ ખાડા બુરાતા હતા એ જગ્યાએ રાત્રે ગયો છું, એનો વિડીયો પણ મારી પાસે છે। રાજકોટના કમિશનરે પ્રેસ મીડિયાના એમ કીધું છે 15 તારીખે કે 2000 ખાડાઓ બુર્યા, જે 4 જુદી જુદી પદ્ધતિઓથી ખાડા બુરવાની પ્રક્રિયાઓ છે। એ પ્રક્રિયા મુજબ જો એને ખાડા બુર્યા છે તો એનો અર્થ એ છે કે ખાડા છે તો ભાજપના શાસકો કેમ બોલે છે ખાડા ક્યાંય નથી? એટલે મારી સીધી ભાજપના મિત્રોને એ વિનંતી છે કે તમે ખોટી માહિતી રજૂ કરવાનું બંધ કરો અને રાજકોટની પ્રજાને હકીકતમાં ન્યાય આપો। એટલા માટે આ રોકો ને અમે જગાડીએ છીએ। આજે જે નાટક ડ્રામા કરેલા હતા તેમાં હું એને પણ પૂછું કે કયા ડૉક્ટર પાસે તમે ટ્રીટમેન્ટ લીધી હતી, ફ્રેક્ચર થયું હતું, મણકા ડેમેજ થયા હતા, ક્યાં અકસ્માત થયો હતો, પણ પોતાના વિસ્તારની અંદર ક્યાંય ખાડા હોય તો એક પણ પદાધિકારીને એને જાણ કરેલી નહોતી કે અમારા વિસ્તારની અંદર આ બાબતની અમને અગવડતા છે। આપણે 15 નંબર વોર્ડની અંદર પણ એટલા જ કામો અન્ય વોર્ડમાં કરી છે, એટલા જ કામો ત્યાં પણ આપણે કરી દીધા છે। કેમ કે લોકો જ્યાં રહેતા હોય ત્યાં સુવિધા આપવી એ રાજકોટ મહાનગરપાલિકાની એક વ્યવસ્થાના ભાગરૂપે આપણે એ સુવિધા પણ એને આપેલી છે। પણ કાયમી ચર્ચામાં રહેવું, દેખાવો કરવો એની માનસિકતા છે। એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે, બોર્ડની આ એક ગરિમા છે એ ખરડાતી હોય છે। એટલે આવા પ્રશ્ન એને રજૂ કરવાની ટેવ લાગે છે।